તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 54% વરસાદ છે। સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 19.20 ઇંચ વરસાદ, રાજ્યના 28 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ છે। સૌથી વધુ વલસાડમાં 88.60 ઇંચ વરસાદ, તાલુકાઓમાં સૌથી વધુ વલસાડના કપરાડાની વાત કરીએ 111 ઇંચ વરસાદ કપરાડામાં નોંધાયો છે। રાજ્યના 19 તાલુકા એવા કે જ્યાં 5 ઇંચ કરતાં ઓછો વરસાદ, દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો માત્ર 1.40 ઇંચ વરસાદ છે। તો આ પ્રકારે અત્યારે વરસાદ આપ જોઈ રહ્યા છો। અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, સવારે પણ વરસાદની હજુ પણ આગાહી છે। તો વરસાદી માહોલ બરાબર જામ્યો છે, પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે ક્યાં કેટલો વરસાદ અત્યાર સુધી પડેલો છે અને હજુ ક્યાં પડવાનો છે, સાથે જ ક્યાં સૌથી ઓછો વરસાદ। સૌથી પહેલા ક્યાં સૌથી વધુ વરસાદ છે તે જુઓ। વલસાડમાં 88.40 ઇંચ વરસાદ સાથે 94% વરસાદ સિઝનનો વલસાડમાં વરસી ચૂક્યો છે। આ સૌથી મોટી વાત છે, કારણ કે હજુ જુલાઈ મહિનો પૂરો નથી થયો અને વલસાડમાં વરસાદ એટલો જ છે। નવસારીમાં 73.10 ઇંચ સાથે સિઝનનો 97% વરસાદ, 97% કરતાં પણ વધારે વરસાદ નવસારીમાં પણ વરસી ચૂક્યો છે। એટલે કે લગભગ ચોમાસામાં જેટલો વરસાદ પડે છે તે બધો જ વરસાદ એક મહિનાની અંદર પડ્યો। ડાંગમાં 65.65 ઇંચ અને સિઝનનો 72% વરસાદ છે। આપ જો કે દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લા છે ત્યાં વરસાદ ખૂબ જ વધારે છે અને ત્યારબાદ અત્યારે વરસાદના આંકડા પણ આપ જોશો તો આપ સમજી શકશો કે જ્યારે આખી સિઝનમાં 100% વરસાદની જરૂર હોય તે માત્ર એક જ મહિનાની અંદર પડ્યો। સુરતમાં 48.15 ઇંચ વરસાદ છે અને સિઝનનો અત્યાર સુધીમાં 80%થી વધારે 81.15% વરસાદ સુરતમાં પણ વરસી ચૂક્યો છે। પરંતુ ચિંતાની વાત એ છે કે હજુ આખું ચોમાસું કાઢવાની વાર છે। તાપીમાં 36 ઇંચ અને સિઝનનો 62 ઇંચ કરતાં પણ વધારે 63 ઇંચ જેટલો વરસાદ તાપીમાં પણ વરસ્યો છે। દક્ષિણમાં જે પ્રકારે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ આવ્યો અને બંને રાઉન્ડમાં જે પ્રકારે ધમરોળ્યું છે મેઘરાજાએ આખા દક્ષિણ ગુજરાતને, તે આ દ્રશ્યો જ અને તે આંકડા જ બતાવે છે। હવે સૌથી ઓછો વરસાદ ક્યાં છે તે પણ જુઓ। દેવભૂમિ દ્વારકા નંબર 1 પર આવે છે, કારણ કે અત્યાર સુધી માત્ર 1.38 ઇંચ અને સિઝનનો માત્ર 4% જેટલો વરસાદ દેવભૂમિ દ્વારકામાં છે। ચિંતાનો વિષય છે। સૌરાષ્ટ્રની વાત થઈ રહી છે। કચ્છની વાત કરીએ, કચ્છમાં અત્યારે વરસાદી માહોલ છે, પરંતુ લગભગ 1 થી 1.5 મહિનાના આંકડા જોઈએ તો કચ્છમાં પણ 3.75 ઇંચ અને સિઝનનો માત્ર 18.90 એટલે કે 19% જ વરસાદ છે। આપ કમ્પેર કરો દક્ષિણ ગુજરાત અને કમ્પેર કરો કચ્છ તો ખૂબ જ ઓછો વરસાદ છે। પોરબંદરની વાત કરીએ, 5.5 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ અને અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 15.88 એટલે કે 16 ઇંચ વરસાદ પોરબંદરમાં જોવા મળી રહ્યો છે। પોરબંદર પણ એ જિલ્લામાં આવે છે કે જ્યાં સૌથી ઓછો વરસાદ। જામનગરની વાત કરીએ, 6.25 ઇંચ વરસાદ અને સિઝનનો માત્ર 21% જ વરસાદ જામનગરમાં જોવા મળ્યો છે। આ એક જિલ્લા કે જેમાં સૌરાષ્ટ્રનો પણ સમાવેશ છે, કચ્છનો પણ સમાવેશ છે, એ તમામ જિલ્લામાં હજી ઘણો ઓછો વરસાદ છે। દાહોદની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત છે, 6.5 ઇંચ વરસાદ અને અત્યાર સુધીમાં માત્ર 23% જ વરસાદ છે અને એટલા માટે જે ચિંતાનો વિષય બને છે, કારણ કે સૌરાષ્ટ્ર હોય, મધ્ય હોય, કચ્છ હોય, આ તમામ જિલ્લા કે જ્યાં અત્યારે વરસાદની ઘણી ઘટ છે। પરંતુ દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણમાં આખા મહિનાનો બધો જ વરસાદ અત્યારે વરસી ચૂક્યો હોય તે પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળે।